નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ વિજ્ઞાનનો મોક ટેસ્ટ લાવ્યા છીએ। આ જે મોક ટેસ્ટ છે એ જીસીઆરટીની ચોપડી આધારિત છે। તો આમાં 51 પ્રશ્નો સામેલ છે, તો એક વખત અચૂક જોઈ લો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, જેના લીધે આવા વિડીયો છે તમને અચૂક મળતા રહે। તો સૌ પ્રથમ પ્રશ્ન છે, પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને આપણે શું કહીએ છીએ? તો જે પરાવર્તક સપાટી હોય એના પર જે પ્રકાશ અથડાય છે એના કિરણને આપણે શું કહીએ છીએ? તો આપાત કિરણ કહેવાય છે। તો કયો જવાબ આવશે? એક આવશે, બરાબર। તો પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહીએ છીએ? આપણે આપાત કિરણ તરીકે ઓળખીએ છીએ। સાથે લંબ એ શું છે? તો આપાત બિંદુ પરથી પરાવર્તક સપાટી પર 90 અંશનો જે ખૂણો બનાવે છે એ રેખાને આપણે લંબ કહીએ છીએ। તો આપાત બિંદુ પરથી જે પરાવર્તક સપાટી પર 90 અંશનો ખૂણો બનાવે એને આપણે શું કહીએ છીએ? લંબ કહીએ છીએ। હવે પરાવર્તિત કિરણ એ શું છે? જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે, તો સપાટી પર પરાવર્તન પામે છે અને ત્યાંથી જે પાછું આવે છે એને આપણે પરાવર્તિત કિરણ કહીએ છીએ। હવે પરાવર્તિત કિરણ અને આપાત કિરણ સાથે 60નો ખૂણો બનાવે છે, તો આપાત કોણ કેટલો હશે? તો એનાથી અડધો એટલે કે 30નો હશે। કેટલો હશે? અડધો એટલે કે 30નો। તો બી જવાબ સાચો છે। નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે? તો પદાર્થ એવો કયો પદાર્થ છે જે સ્વયં પ્રકાશિત છે, એટલે કે પોતાના પ્રકાશના લીધે ચળકે છે? તો કયો છે? તારો છે। અહીં તમે ચંદ્ર જોઈ શકો છો, તો ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, તો ચંદ્ર જે છે સ્વયં પ્રકાશિતમાં આવશે નહીં, બરાબર। તારો આવશે, તારાને પોતાનો પ્રકાશ છે। સૂર્ય પણ સ્વયં પ્રકાશિતમાં આવશે, એ પણ સૂર્ય જે છે, સૂરજ જે છે એક પ્રકારનો સ્વયં પ્રકાશિત તારો છે। કેલિડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે? તો જે કેલિડોસ્કોપ હોય છે એમાં કુલ 3 અરીસાનો ઉપયોગ થાય છે। કેટલા અરીસાનો ઉપયોગ થાય છે? 3। હવે કેલિડોસ્કોપનું જે કામ છે એ ભિંત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવી હોય તો એના માટે કલાકારો એનો ઉપયોગ કરતા હોય છે। હવે કેલિડોસ્કોપ ઉપરથી જે 3 કાચ હોય છે એ 60 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે। કેટલા અંશના ખૂણે? 60। પ્રતિબિંબોની સંખ્યા કેલિડોસ્કોપમાંથી આપણને કેટલી મળે છે? તો એના માટેનું સૂત્ર છે 360 અંશ ભાગ્યા 2 અરીસા વચ્ચેનો જે ખૂણો હોય તે -1, બરાબર। આપની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે? તો આપની પણ આંખ, તો આંખની આગળ જે પારદર્શક ભાગ હોય છે, તો આંખની આગળ જે પારદર્શક ભાગ હોય છે એ કોર્નિયા તરીકે ઓળખાય છે। તો આંખની આગળ જે પારદર્શક ભાગ હોય છે કયા નામે ઓળખાય છે? તો એનું નામ કોર્નિયા છે। શું છે? કોર્નિયા છે। સાથે આપણી આંખમાં જે કાળું ઝીણું ટપકું હોય છે કીકી તરીકે ઓળખાય છે। આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? તો આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે એનું નિયંત્રણ કરવાવાળું આઈરિસ છે। કોણ છે? તો આઈરિસ છે। કેટલો પ્રકાશ જે પ્રવેશ્યો છે વધારે હોય તો એનું નિયંત્રણ કોણ કરે છે? આઈરિસ કરે છે। એટલે કે જે આઈરિસ હોય છે એ એનો આકાર બદલે છે, નાનું મોટું જે થવું એ પ્રમાણે વસ્તુને જોવા માટે થાય છે। સૂર્યપ્રકાશનું 7 રંગમાં છૂટા પડવાની ઘટનાને આપણે શું કહીએ છીએ? તો જે 7 રંગમાં સૂર્યપ્રકાશ છે એ છૂટો પડે છે એને આપણે વિભાજન કહીએ છીએ। કયા નામે ઓળખાય છે? તો વિભાજન તરીકે ઓળખાય છે। સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી દેખાતો એવો ગ્રહ હોય તો એ શુક્ર છે। શું છે? શુક્ર છે। તેજસ્વી દેખાય છે તો આપણે જોઈ પણ એને શકીએ છીએ। મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે? તો જે મંગળ ગ્રહ છે એનો રંગ જે છે લાલ રંગ છે। કયો છે? તો મંગળ ગ્રહનો રંગ લાલ। શુક્ર ગ્રહ જે છે તેજસ્વી ગ્રહ તરીકે ઓળખાય છે। કેલિડોસ્કોપમાં 3 અરીસા હોય છે। કેટલા કાચ હોય છે? 3 હોય છે। કયા ગ્રહને સવારના તારા તરીકે પણ આપણે ઓળખીએ છીએ? તો એવો ગ્રહ કયો છે કે એને આપણે સવાર પડે એના તારા તરીકે ઓળખીએ છીએ? તો જે સવારમાં ઉગતો તારો કોઈ હોય તો એ શુક્ર છે। કયો છે? શુક્ર। તો શુક્ર તેજસ્વી ગ્રહ છે એટલે આપણને દેખાય છે। તો ક્યારે દેખાય છે? તો સવારના તારા તરીકે, એટલે કે રાત્રે તો તારા તમે જોયા પણ સવારમાં પણ તમે કોઈ તારો જોતા હો તો એ કયો છે? શુક્ર છે। ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કદમાં કેટલા ગણો મોટો છે? તો જે ગુરુ ગ્રહ છે
એ પૃથ્વી કરતાં કદમાં લગભગ 1300 ગણો મોટો છે. પૃથ્વી કરતાં કેટલો મોટો છે? 1300 ગણો મોટો છે. તમારી ફૂટ 4 ફૂટ હોય ને તમારા કરતાં કોઈ 2 ગણો વિદ્યાર્થી વધારે ઊંચો હોય તો એની હાઇટ 8 ફૂટ હોય. કેટલી હોય? 8. તો અહીં 1300 ગણો છે. તમે વિચાર કરો આપણી પૃથ્વી જે છે એના કરતાં કેટલો મોટો હશે. નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે? તો જે આંતરિક ગ્રહ છે એ શુક્ર છે. કયો છે? શુક્ર. તો બુધ, શુક્ર અને પૃથ્વી, બુધ, શુક્ર અને પૃથ્વી આંતરિક ગ્રહ તરીકે ઓળખાય છે. પછી જે આના સિવાયના જે ગ્રહ વધ્યા છે એ બાહ્ય ગ્રહ તરીકે ઓળખાય છે. કયો આકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે? તો એવો આકાશી પદાર્થ કયો છે કે એનું નામ ખરતા તારા છે? તો ખરતા તરીકે ઉલ્કા દેખાય છે. બરાબર. અને સવારના તારા તરીકે શું ઓળખાય છે? તો શુક્ર ઓળખાય છે. ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન છે, ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જે ધૂમકેતુ છે એનું નામ બીજું શું છે? તો પૂંછડીયો તારો છે. તો ધૂમકેતુ નામનો જે છે એ પૂંછડીયા તારા તરીકે ઓળખાય છે. તો સવારના તારા તરીકે શું ઓળખાય છે? તો શુક્ર ઓળખાય છે. પછી ખરતા તારા ઘણા બધા હોઈ શકે છે. કેટલા હોઈ શકે છે? ઘણા બધા હોઈ શકે છે. તો એમાં ધૂમકેતુ કરીને જે તારો છે એ પૂંછડીયા તારા તરીકે ઓળખાય છે. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે? તો હેલીનો જે ધૂમકેતુનો આવર્તકાળ છે, આવર્તકાળ એટલે ફરી પાછો આવે તે, તો કે 76 વર્ષે આપણે જોઈ શકીએ છીએ. હેલીના ધૂમકેતુને કેટલા વર્ષે જોઈ શકીએ છીએ? તો 76 વર્ષ પૂરા થાય, 75 પૂરા થાય, 76માં વર્ષે આપણે જોઈ શકીએ છીએ. તો હેલીના ધૂમકેતુનો આવર્તકાળ જે છે એ 76 વર્ષનો છે. બરાબર. તો તમારી જિંદગીમાં તમે એક વખત જોઈ શકો, કાં તો વધારે 2 વખત જોઈ શકો છો. તો 16 નંબરનો પ્રશ્ન છે, પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષાનું પેપર હતું એમાં પણ આ પ્રશ્ન પૂછાયો હતો. તમે 8મા ધોરણથી આવી તૈયારી કરતા હો તો પાછળ જતાં તમને ફાયદો થાય છે. તો પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે? તો પ્રકાશ વર્ષ જે છે એ અંતરનો એકમ છે. શેનો છે? અંતર એટલે કે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર આ જે અંતર છે એનો એકમ પ્રકાશ વર્ષ છે. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? તો જે હવા છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% હોય છે. તો હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું? 78%. 21% શેનું હોય છે? 21% ઓક્સિજનનું હોય છે. 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. બાકીના જે હોય છે ઓઝોન, નિયોન આ બધાનું હોય છે. કયો વાયુ પ્રદૂષક રુધિરની ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે? તો જે CO છે, કયો વાયુ પ્રદૂષક રુધિરની ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે? તો CO2. તો CO વાયુ. બરાબર. હવે 19 નંબરનો પ્રશ્ન છે, રુધિર એટલે લોહીની વાત ચાલી રહી છે. એમાં ઓક્સિજન વહન એટલે કે જે ઓક્સિજનનો પ્રવાહ થતો હોય છે એના ઘટાડો કરવાનું કામ કરે છે. હવે 19 નંબરનો પ્રશ્ન છે, શાના કારણે તાજમહેલના આરસને કેન્સર લાગુ પડવા લાગ્યું છે? તો કેન્સર નહીં પણ મતલબ કે જે આરસ છે થોડો ઝાંખો પડી રહ્યો છે. તો એવું કારણ કયું છે કે જે તાજમહેલ આવેલો છે આગ્રામાં તો એ ઝાંખો પડી રહ્યો છે. તો એનું કારણ જે છે વાયુ પ્રદૂષણ છે. શું છે? તો વાયુ પ્રદૂષણના કારણે, વાયુ એટલે હવાના પ્રદૂષણના કારણે આ જે તાજમહેલ છે એનો આરસ ઝાંખો પડી રહ્યો છે. તો 19માં એ જવાબ સાચો આવશે. 20 નંબરનો પ્રશ્ન છે, વન મહોત્સવ કયા માસ એટલે કે કયા મહિનામાં યોજાય છે? તો જે વન મહોત્સવ છે જુલાઈ મહિનામાં યોજાય છે. કયો મહિનો છે? તો કે જુલાઈ. કયો વાયુ પ્રદૂષક એસિડ વર્ષા માટે કારણભૂત છે? તો જે સલ્ફર ડાયોક્સાઇડ છે SO3 એ એસિડ વર્ષા માટે કારણભૂત છે. તો એસિડ તમારી બેટરીઓના બધામાં વપરાતું હોય છે, તમે જોયું હશે. તો આવી જે વરસાદ છે આકાશમાંથી થાય છે તો એના શેના લીધે થાય છે? તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે એ પાણીમાં ભળે છે, વરસાદમાં ભળે છે ત્યારે એસિડ વર્ષા થાય છે. ગ્રીન હાઉસ અસર સર્જવા માટે કયો વાયુ જવાબદાર છે? તો જે ગ્રીન હાઉસ અસર છે એના માટે CO2 વાયુ જવાબદાર છે. તો ગ્રીન હાઉસનો મતલબ એવો છે કે કોઈ કાચનું ઘર હોય ને એમાંથી જે તાપમાન છે એ બહાર ન જઈ શકતું હોય તો એક જાતનું એ ગ્રીન હાઉસ છે. બહારનું તાપમાન અંદર ના આવે ને અંદરનું તાપમાન છે બહાર ના જાય. તો ગાડીમાં ઘણી વખત તમે બેઠા હશો તો એકદમ તમને ગરમ લાગે છે કારણ કે કાચ બંધ હોય તો ગરમ થઈ જાય છે. તો ગ્રીન હાઉસ અસર સર્જવા માટે કયો વાયુ જવાબદાર છે? તો CO2 આવશે. કયો આવશે?
CO2। હવે મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીથી કયો રોગ થઈ શકે છે? તો એ રોગ જે છે એ કોલેરા, ટાઇફોઇડ, કમળો, તો આપેલ તમામ આવશે। તો આપેલ તમામ રોગ જે છે એ મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીમાં, એટલે કે પાણી જે છે એમાં મળ અને મૂત્રનું ભળ્યું હોય, ભેગું થયું હોય, ક્યાંથી આવ્યું હોય, તો મળમૂત્રના લીધે આપણને કોલેરા, ટાઇફોઇડ અને કમળો થઈ શકે છે। તો એનો મતલબ એ છે કે પાણી પણ તમારે ચોખ્ખું પીવું જોઈએ। WWF દ્વારા થયેલા અભ્યાસ મુજબ વિશ્વની 10 મુખ્ય પ્રદૂષિત નદીઓમાં ભારતની કઈ નદી છે? તો WWF દ્વારા થયેલા અભ્યાસ દ્વારા જે ભારતની પ્રદૂષિત નદી છે એ 10 મુખ્ય પ્રદૂષિત નદીમાં કોઈનો નંબર આવતો તે ગંગા છે। તો 1 થી 10 પ્રદૂષિત નદીઓમાં એક નદી જે છે એ ગંગા છે। 25 નંબરનો પ્રશ્ન છે, 26 જાન્યુઆરી 2001ના રોજ મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો? તો આ જે ભૂકંપ છે એ ગુજરાતના કચ્છમાં આવ્યો હતો। ક્યાં આવ્યો હતો? ગુજરાતના કચ્છમાં આવ્યો હતો। તો કચ્છ ભુજ તમે નામ સાંભળ્યું હોય તો 26 જાન્યુઆરી 2001નો જે ભૂકંપ છે ગુજરાતમાં આવ્યો હતો। કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ઘન વીજભાર મળે છે? તો જે કાચનો સળિયો છે એને આપણે રેશમ સાથે ઘસીએ, કોની સાથે ઘસીએ? તો રેશમ સાથે ઘસવાથી ધન વીજભાર મળે છે। તો રેશમ બરાબર 26માં એ। 27 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વ અનુમાન શક્ય નથી? તો ગઈ સાલની જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે એમાં પ્રશ્ન બેઠો પૂછાણો હતો, બરાબર। તો નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વ અનુમાન શક્ય નથી? તો જે ભૂકંપ છે એનું આપણે પૂર્વ અનુમાન કરી શકતા નથી। ભૂકંપ ક્યારે આવશે એની આપણને કોઈ ખબર હોતી નથી, આવ્યા પછી ખબર પડે છે। હવે 28 નંબરમાં પૃથ્વીનું અચાનક હાલવું કે ધ્રુજવું તેને શું કહેવાય છે? તો પૃથ્વી હાલે છે, ધ્રુજે છે, એ કયા નામે ઓળખાય છે? તો વરસાદ તરીકે ઓળખાય છે? ના, વરસાદ તરીકે ના ઓળખાય। તો કયા નામે ઓળખાય છે? તો પૃથ્વી હાલે ધ્રુજે ભૂકંપ તરીકે ઓળખાય છે। કયા નામે ઓળખાય છે? તો કે ભૂકંપ તરીકે ઓળખાય છે। તો કયો જવાબ આવશે? ડી જવાબ આવશે। હવે મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે? તો જે મનુષ્યનો કાન છે એ વધારેમાં વધારે કેટલું સાંભળી શકે છે? તો મનુષ્યનો કાન જે છે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકે છે। કેટલું છે? તો 20 થી 20,000 સુધી સાંભળી શકે છે। આ પ્રશ્ન પણ તમારે પૂછાયેલો છે, બરાબર। તો 20 હર્ટ્ઝથી 20,000। ધ્વનિની પિચ શેના પર આધારિત છે? તો જે ધ્વનિ છે એ શેના પર આધારિત છે? તો આવૃત્તિ પર આધારિત છે। શેના ઉપર આધારિત છે? આવૃત્તિ। તો 30માં જે સાચો જવાબ છે એ આવશે। હવે ત્યારબાદનો પ્રશ્ન છે 31માં, પુરુષોમાં સ્વર તંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? તો સ્વર તંતુઓ, તમે જે બોલવા માટે સ્વર પેટી હોય છે એમાં સ્વર તંતુઓ હોય છે, તો એ લગભગ કેટલા લાંબા હોય છે? તો 5 mm હોય છે। કેટલા લાંબા હોય છે? 5 mm। 10 mm હોય ત્યારે 1 સેન્ટીમીટર થાય છે, તો હવે અડધો સેન્ટીમીટર એનો મતલબ થયો। તો તમારી ફૂટપટ્ટી પર તમે જોયું હશે, તો એ જે 5 mm છે એટલા પુરુષના સ્વરતંતુઓ લગભગ લાંબા હોય છે। નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે? તો જે લોખંડ છે એમાંથી ધ્વનિ ખૂબ ઝડપથી ચાલતો હોય છે। તો સી જવાબ સાચો છે। શામાંથી? લોખંડમાંથી। 33 નંબરનો પ્રશ્ન છે, કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? કંપન એટલે ધ્રુજારી, તો એના માટે જે સમય લાગે છે આવર્તકાળ તરીકે ઓળખાય છે। કયા કાળ તરીકે ઓળખાય છે? આવર્ત। તો હેલીનો ધૂમકેતુ છે એનો જે આવર્તન કાળ છે, આવર્ત સમય છે કેટલા વર્ષનો છે? તો કે 76। વાયોલિન, ગિટાર, વીણા શેના ઉદાહરણ છે? તો આ બધા જે છે એ શાના ઉદાહરણ છે? તો તાર વાદ્ય છે, એનું બીજું નામ છે તંતુ વાદ્ય। શું છે? તાર, એનું બીજું નામ શું છે? તંતુ। મતલબ કે ત્યાં તાર આવેલો હોય છે, તાર ઉપર તમે તમારા હાથ કે હાથ ઉપર કંઈ પહેરેલું હોય તો એનાથી જે રણકાર ઉત્પન્ન કરો છો એનાથી અવાજ નીકળે છે, તો એ તંતુ વાદ્ય તરીકે ઓળખાય છે। હવે આઘાત વાદ્ય છે, તો ઢોલ ઉપર તમે આઘાત કરો છો એટલે કે હાથ છે એનાથી વગાડો છો, તો એ આઘાત વાદ્ય તરીકે ઓળખાય છે।
પછી વાંસળીને બધા જે છે એ સુશીર વાદ્ય તરીકે ઓળખાય છે, એટલે કે તમે ફૂંક મારીને વગાડો છો. અને ધનવાદ્યમાં જે મંજીરા ને બધા છે, જેવા તમે એને ટચ કરો છો એટલે બંને વાગે છે પોતાના અવાજથી, તો મંજીરા ને બધા ધનવાદ્યમાં આવશે. ધ્વનિ પ્રસરણ પામતો નથી, બરાબર. તો ધ્વનિ શેમાં પ્રસરણ પામતો નથી? તો જે ધ્વનિ એટલે અવાજ છે, તો શૂન્ય અવકાશ હોય ત્યાં જે અવાજ છે એ પ્રસરણ પામતો નથી. તો ગઈ સાલના જે પેપર હતું જ્ઞાન સાધનાનો, એમાં બેઠો પ્રશ્ન પૂછાયો હતો. હવે આપણું મટીરિયલ તમે જોઈ શકો છો કેટલું બધું વિશ્વાસપાત્ર છે. તો આ મટીરિયલમાંથી બેઠા પ્રશ્ન પૂછાય છે. આ મટીરિયલની તમે તૈયારી કરી દીધી તો તમને પાસ થતા, મેરિટમાં આવતા કોઈ રોકી નહીં શકે. તો ધ્વનિ શેમાં પ્રસરણ પામતો નથી? તો જે શૂન્ય અવકાશ છે એમાં ધ્વનિ જે છે પ્રસરણ પામતો નથી. ઘર્ષણવત શેના પર આધાર રાખે છે? તો જે ઘર્ષણ છે એ સપાટીનું લીસાપણું, સપાટીનું ખરબચડાપણું, સપાટીનું નમન કોણ છે, આ બધાના લીધે ઘર્ષણ પર અસર પડતી હોય છે. તો આપેલ તમામ આવશે. હવે 37 નંબરનો પ્રશ્ન છે. અહીં ઘર્ષણ વતની પણ ઘર્ષણ બળની વાત છે, પણ થોડું ભૂલથી લખાઈ ગયું છે. નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો જે વસ્તુનું કદ છે, તો વસ્તુના કદની અસર જે છે તરલ ઘર્ષણ પર કોઈ થતી નથી. તો નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો વસ્તુના કદની અસર, બરાબર. તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને આપણે શું કહીએ છીએ? તો તરલ દ્વારા જે વસ્તુની ગતિને અવરોધીએ છીએ એ બળને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એ બળ ઘસડાવા તરીકે ઓળખાય છે. તો વસ્તુ ઘસડાવાને લીધે એની જે ગતિ છે અટકી જાય છે. તો તરલ પદાર્થ શું કરે છે? ઘસડાય છે. એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો આકાર રાખવામાં આવે છે? તો એરોપ્લેન રોકેટનો જે આકાર છે તમે ઘણા બધા જોયો હશે, તો ધારારેખી આકાર હોય છે. કેવો હોય છે? ધારારેખી. તો આ રીતે આકાર હોય છે, બરાબર, તમે જોયો હશે, બરાબર. તો 39માં ધારારેખી, ખાસ યાદ રાખજો, ત્રિકોણાકાર લખીને ના આવતા. હવે 40 નંબરનો પ્રશ્ન છે. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શેના પર હોય છે? તો તરલની સ્નિગ્ધતા, વસ્તુનો વેગ, વસ્તુનો આકાર, આ તમામ બાબતો પર તરલમાં જે ગતિ કરતી વસ્તુ છે એમાં જે ઘર્ષણ બળ લાગે છે એમાં તમામ વસ્તુની અસર થાય છે. એટલે કે તરલની સ્નિગ્ધતા, જાડાઈ કેટલી છે, એનો વેગ કેટલો છે, એનો આકાર કેવો છે, આ બધા પર આધાર રાખે છે. મનુષ્યના દેહી કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો મનુષ્યના જે દેહી એટલે કે એ શરીરમાં કોષ હોય છે એમાં રંગસૂત્રોની 23 જોડો હોય છે. તો મતલબ કે રંગસૂત્રો 23ના ડબલ 46 હોય છે. એની જોડ કેટલી હોય છે? તો કે 23 હોય છે. હવે કઈ વય જૂથનો ગાળો તરુણ અવધિનો છે? તો એવી કઈ વય જૂથ છે જેનો ગાળો તરુણ અવધિ માટેનો જાણીતો છે? તો 11 થી 18 વર્ષ. કેટલા? 11 થી 18 વર્ષનો જે ગાળો છે એ તરુણ અવધિનો ગણાય છે. તો અત્યારે જે 5મા ધોરણમાં છોકરું ભણી રહ્યું હોય અને 5 થી 8માં ભણતા હોય, બધા શેમાં આવશે? તરુણમાં આવશે. શેમાં આવશે? તરુણમાં. છેક 12મા સુધી. કેટલા સુધી? 12મા સુધી જે વિદ્યાર્થીઓ છે તરુણ અવસ્થામાં આવશે. જાતીય અંતઃસ્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્રાવના નિયંત્રણમાં હોય છે? તો એના માટેની જે ગ્રંથિ છે પિટ્યુટરી છે. કઈ ગ્રંથિ છે? તો પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાં જાતીય અંતઃસ્રાવ આ ગ્રંથિના લીધે નિયંત્રણમાં હોય છે. તો જાતીય અંતઃસ્રાવ ગ્રંથિ તરીકે પિટ્યુટરી ગ્રંથિ ઓળખાય છે. સાથે જે એડ્રિનલ ગ્રંથિ છે એનું કામ છે અચાનક ઘટના બને છે, શરીરમાં ક્ષારનું પ્રમાણ છે, ગુસ્સો, ચિંતા, ઉત્તેજનાની અવસ્થા છે, તણાવની સ્થિતિ છે, બધામાં એડ્રિનલ કામ લાગે છે. જે સ્વાદુપિંડની ગ્રંથિ છે એ રુધિરમાં ગ્લુકોઝની માત્રા જાળવે છે. ઉણપથી ડાયાબિટીસ થાય છે. તો આ એડ્રિનલનું કામ છે. અને જે થાઇરોઇડ છે એ થાઇરોઇડ ગ્રંથિનું કામ શું છે? એ ગળામાં કામ કરે છે. તમે જ્યારે જમતા હો છો ત્યારે પાચનની ક્રિયામાં તમને નિયમિતતા લાવે છે અને માનસિક વિકાસ કરે છે. 44 નંબર, મોટી ઉંમરે ઋતુનો સ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો ઋતુસ્રાવ જે બંધ થાય છે તો એને રજો નિવૃત્ત તરીકે ઓળખાય છે. તો કયા નામે ઓળખાય છે? તો મોટી ઉંમરે ઋતુસ્રાવ જે બંધ થઈ જાય છે સ્ત્રીઓમાં એ રજો નિવૃત્ત તરીકે ઓળખાય છે. તો આજે 45 થી 50 વર્ષની ઉંમર છે, આમાં ઋતુસ્રાવ બંધ થતો હોય છે સ્ત્રીઓમાં.
દેડકામાં કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? તો જે દેડકો છે એમાં એનું જે શરીરમાં બદલાવ આપણે જોઈ શકીએ છીએ. એમાં થાઇરોક્સિન આવે છે. કયો આવે છે? થાઇરોક્સિન આવે છે. HIV સંક્રમણથી કયો રોગ થાય છે? તો એઇડ્સ રોગ થાય છે. કયો રોગ થાય છે? એઇડ્સ. હવે બાકીના જે ગોઈટર રોગ છે, ગોઈટર રોગ શેના લીધે થાય છે? તો જે થાઇરોઇડ ગ્રંથિ છે એના લીધે આ રોગ થતો હોય છે. ક્યાં થાય છે? ગળામાં થાય છે. બાકીનો ઘણા બધા રોગ છે. ડાયાબિટીસ પણ રોગ છે. હવે ઇન્સ્યુલિનની ખામીથી ડાયાબિટીસ થતો હોય છે તો એમાં સ્વાદુપિંડ ગ્રંથિ જવાબદાર છે. પીવાના પાણીમાં નિયત માત્રામાં શું ઉમેરવાથી પાણી જંતુરહિત બની જાય છે? તો જે પીવાનું પાણી છે એમાં તમે નિયત માત્રામાં ક્લોરીનની ગોળી ઉમેરશો તો ક્લોરીનની ગોળીથી જંતુરહિત બની જાય. સૂર્યમંડળના સભ્યમાં કોનો સમાવેશ થતો નથી? તો એમાં પ્લુટો છે એ હવે સૂર્યમંડળમાં નથી આવતો, કારણ કે 9મા ગ્રહ તરીકે એને રદ કર્યો છે. એટલે હવે 8 ગ્રહો વધ્યા છે. એટલે હવે પ્લુટો નથી આવતો. આંખમાં લેન્સની કેન્દ્ર લંબાઈમાં થતો ફેરફાર શાને આભારી છે? તો જે સિલ્યુરી સ્નાયુ હોય છે એના આધારે આ જે ફેરફાર છે એ આંખના લેન્સમાં આપણે જોઈ શકીએ છીએ. તો સિલિયરી, બરાબર. ભૂકંપના કેન્દ્રને આપણે શું કહીએ છીએ? તો જે ભૂકંપનું કેન્દ્ર છે એ એપિસેન્ટર તરીકે ઓળખાય છે. તો ભૂકંપનું કેન્દ્ર છે એનું નામ શું છે? એપિસેન્ટર, ઉદ્ભવ કેન્દ્ર તરીકે ઓળખાય છે. 51 નંબરમાં એક વસ્તુના કંપનની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે તો તેના કંપનનો આવર્તકાળ કેટલો હશે? તો એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો એનો જે કંપનનો આવર્તકાળ છે 0.025 કેટલો હોય? 0.025 હોય છે. તો એ જવાબ સાચો છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તે ઉપરાંત વિડીયો પસંદ પડે તો તમારા મિત્રો જોડે શેર કરજો, જેના લીધે એ પણ જોતા રહે. તો તમારી શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે તો એમની સાથે પણ તમે વિડીયો પહોંચાડી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.